હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। આશા રાખું છું કે દર્શક મિત્રો તમે બધા મજામાં જ હશો। હવે મહત્વની વાત એ કે પ્રોડ્યુસર કયો, ડાયરેક્ટર કયો, સ્ટોરી રાઇટર કયો, જી કયો એમાં રાજુભાઈ ભાટવાસીનો સવારમાં ફોન આવ્યો 7 વાગે, જાનીભાઈ ક્યાં છો? મેં કીધું ઘરે હજી આરામ કરું છું। ટેસાને ફોન કર્યો, ટેસો એટલે મૂકો, એને આમ તમે કોમેન્ટમાં ટેસો જ લખજો એટલે એને ખબર પડે કે જાનીભાઈને પ્રેમથી ટેસો કહે છે। કઈ વાંધો નહીં, આપણે રાજુભાઈના ઘરે જઈ અને જોઈ કે શું બાબત એમનો ફોન આવ્યો છે। લગભગ તો ઘણા દિવસથી બ્લોગ નથી નાખ્યો, તો લગભગ બ્લોગનું કામ હોય કે અન્ય કંઈક બહાર જવાનું હોય અથવા એવોર્ડ બહુ લેવી છે, કદાચ નોમિનેટ થયા હોય ને એ માટે બોલાવતા હોય, તો હાલો રાજુભાઈના ઘરે। એટલે આ બધું શું છે? રાજુભાઈ ફોન તારે આવ્યો હતો ને? એ આવ્યો તો એટલે હું આવ્યો। તે શું કરો છો તેમાં માળા ને બધું? એમાં એવું છે કે જો ખજૂરભાઈ રહ્યા ને, હા એ તો સેવા કરે છે ગરીબ માણસની, બરોબર છે। પણ હવે એવો વિચાર આવ્યો છે કે આપણે છે ને આ ચકલાના માળા લાયા છીએ, બરોબર? નાના યુટ્યુબર નાના કામ કરે, મોટા યુટ્યુબર મોટા કામ કરે, તો મેં કીધું આપણે છે ને તો બધી વસ્તુ આપણે ઘરની જ છે। આપણે મેં કીધું એવો વિચાર આવ્યો કે આપણે રહેવા મકાન છે, બધાને રહેવા મકાન છે, મેં કીધું ચકલાને રહેવા મકાન ન હોય તો આપણે માળા મેં કીધું બાંધી દેવી, આપણે હાથે જ દે, એટલે મેં કીધું તને ફોન કર્યો હશે। કોઈ વાંધો નહીં, આ સેવા હારામાં હારી જ છે। મેં કીધું જેટલી થાય એટલી કરવી। અત્યારે આપણી પાસે ટોટલ 40 માળા છે, પછી જેમ જેમ જોવે એમ મગાઈ લઈશું। અને કઈ વાંધો નહીં, બધા માણસો શું વિચારે? માણાનું ખાવા પીવાનું, હરવા કરવાનું। આવા જે જાનવર હોય, જે મૂંગા કૂતરા છે, બીજા બધા છે, ના ચકલાનું ની કોણ વિચારે? એમાં ચોમાસો હોય કે તડકો હોય કે શિયાળો હોય, આ જીને વિચાર આવ્યો ને, હું તેમ કહું હારામાં હારો વિચાર આવ્યો। હા એટલે જ કર્યું છે આવડવા। કઈ વાંધો નહીં, બાંધવાનું ચાલુ કરી દેવાય, 2-3 માળા તૈયાર થઈ ગયા છે। મેં તો આ 2-3 ને વાળા બાંધ્યો ને તો એ કરે ચાલુ કર્યું। મિત્રો તમે છે ને કઈ ન કરો ને તો કઈ નહીં, પણ છે ને આવી સેવા કરજો, તોય તમારે પૂન મળી રહેશે તમને। અને જેટલી થાય એટલી કરો, આપણે એવું કઈ નથી કે એટલી કરવી જ તે, જેટલી થાય એટલી કરો। હું શું કહું છું, તૈયાર થઈ ગયો? હા જો તો બાંધી દેવી હેલ ને। સારું કામ કર્યું એટલે ગણપત દાદા ને યાદ કરવા પડે ને, તો કરવા પડે ને। બોલો ગણપત દાદા ની જય જય। લાય થોભી રાખું, પકડી રાખજે। અલા ભાઈ મિત્રો આ પેલો માળો બંધાઈ ગયો છે, શુભ શરૂઆત કરી છે ગણપત દાદા નામ લઈ। હવે તેમ જોવો અડધા ગામમાં બૂમ પડાવવાની છે। હા અલા તું કેતો તા ગામનું ગૌરવ છે, એક માળો હરખો નથી બાંધ્યો તો એ તોડ્યો જો દર્શક મિત્રો। આમાં તમે ખાય બગડ્યું પકડાય રહ્યું લ્યો એ હાલો કાઈ ના દીધ ઘોડા નહીં તોડતા।
તોડ્યું એટલે હું માળા લેતા આવું બીજા. તો તમે છે ને મને ફોન કરજો કઈ શેરીમાં જાવ છે. હું માળા લેતા આવું. હા લેતા આવો. તો દર્શક મિત્રો હાલો તમે હવે ઘરે માળા લેવા જઈએ છીએ. બે તૈયાર છે દર્શક મિત્રો 5 મિનિટ ખમી જાય એટલે હમણાં માળા તૈયાર. મિત્રો આ મારા ભાઈબંધ નું ઘર છે હો. એ ખબર જ નહીં બહાર છે ને કે તરત કાળા ઓય કાળા એટલે અડધી કલાક કરી એટલે ભલામણા હાલો ને એક તો આ તડકો છો હે આમ જોઈએ આવે તેમ જો આમ એને એમ છે કે નિરાય વાળું કામકાજ છે આમ જઈ કરે ઉતાળ નહીં રાખતા તેમ ના 2-3 જણા ના બે રાઈ દો વાળા બાંધવા હા તો વાંધો નહીં હવે ક્યાં બોલ્યા પણ શું કરું મારું તો એવું કેવું છે કે આ ટીમ ને જે આ વિચાર આવ્યો છે ને એવો બધા ટીમ ના વિચાર આવે ગામડે ગામડે ઘરે ઘરે માળા બાંધે એટલે ચકલાને કઈ તકલીફ પડે નહીં. આપણે તો ઘર માટે રહેવા માટે ઘર તો છે પણ ચકલાને કોઈ વસ્તુ હોતી નથી. પણ કઈ ન કરો ને તો આવા માળા બાંધજો અને કુંડા છે ને પાણીના ભરીને મૂકજો તોય તમને એટલું પુણ્ય મળી રહે. માળા અત્યારે આપણે બાંધી દીધા છે. મુકાભાઈ હું કહું બપોર તમે જમીન પાછા રાજુભાઈ ઘરે વી આવજો. બપોર પછી બીજા 20 માળા જેવું બાંધી જેથી કરી વરસાદ આવે પેલા આપણું કામ પતી જાય ને ચકલાય માળામાં વયા જાય. ઓકે દર્શક મિત્રો બન્યા રહેજો બ્લોગમાં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હું કહું મુકાભાઈ અને કયા ગામથી છો એ કોમેન્ટમાં લખજો એટલે અમને ખબર પડે કે તમે અમારા વિડીયો જોવો છો.